lecture we are going to start with the illustration number 4. So in illustration number 4, what they have specified, Ram Limited and Shyam Limited agreed to merge and form a new company with authorized share capital of ₹10 lakh. એટલે ઓવરઓલ એક નવી કંપની ફોર્મ થાય છે. અહીંયા ઓથોરાઇઝ શેર કેપિટલની વેલ્યુ કેટલી કીધી છે? 10 લાખ. each shares ₹100. new company શું છે? ચાલુ limited will take over assets and liabilities of both the companies. New companies will give fully paid up share capital of ₹6 lakh to Ram Limited and 2,000 fully paid up equity shares of ₹100 and cash of 50,000 to Shyam Limited as a purchase consideration. So your purchase consideration ની ડાયરેક્ટ વેલ્યુ સ્પેસિફાઈ કરી છે PC ફોર સૌથી પહેલા આપણે શું કીધું છે નામ રામ લિમિટેડ. રામ લિમિટેડ નો ઓવરઓલ કેટલું દેવાનું છે? 6 લાખ અને શ્યામ ને 2000 into 100 that equals to 2 lakh plus 50,000 એટલે કેટલું થઈ ગયું? 2,50,000. This is what my purchase consideration value. As a purchase consideration, new company will own the dissolution expenses of 5,000 and amalgamation expenses of 10,000. એટલે જ્યારે કંપની આપણે ડિસોલ્વ કરશું જે પણ ખર્ચો થાય તો 5,000 એને પે કરશે અને નવું અમાલ્ગમેશન ફોર્મ કરીએ છીએ ત્યારે ઓવરઓલ એનો જે ખર્ચો થશે એ ઓવરઓલ પેમેન્ટ કરશે. અહીંયા બેલેન્સ શીટ સ્પેસિફાઈ કરી છે. શેર કેપિટલ દીધું છે રામ લિમિટેડ નું, પછી સન્ડ્રી ફિક્સ એસેટ સ્પેસિફાઈ કર્યા છે, ડિબેન્ચર્સ દીધા છે, બેંક જનરલ રિઝર્વ અને પીએન. અહીંયા બધા નેક્સ્ટ લાઈન શું લખ્યું છે સાંભળો. all the transactions were completed. Calculate the purchase consideration of both the companies. Pass general entries and prepare the new balance sheet in the books of new company Charudat Limited as per the following two methods amalgamation. Purchase method એક કીધી છે અને pooling of interest method. Purchase method આપણે લાસ્ટ લેક્ચરમાં અન્ડરસ્ટેન્ડ કરી હતી. આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું pooling of interest method. ક્લિયર બધાને? આ વસ્તુ અહીંયા સુધી ક્લિયર છે? હવે સાંભળો. સૌથી ફર્સ્ટ જ્યારે આપણે pooling of interest method કરશું ત્યારે આપણા રિઝર્વ્સ અને પ્રોફિટ એન્ડ લોસ ઈ કેટલું છે એક આપણે વાત કરશું. સૌથી પહેલા રામની વાત કરશું. સૌથી પહેલા કોની વાત કરશું? રામ. અને પછી વાત કરશું શ્યામ. તો સૌથી પહેલા હવે અત્યારના તમે રિઝર્વ્સ નો આવી જાવ. રિઝર્વ્સ કેટલું સ્પેસિફાઈ કર્યું છે રામમાં? કેટલું છે? 2 લાખ રૂપિયા છે, બરાબર. હવે મારી વાત સાંભળો. પરચેસ કન્સિડરેશન ની વેલ્યુ કેટલી છે? ઓવરઓલ શ્યામને હું રામને હું કેટલા દેવાનું છું? 6 લાખ રૂપિયા દેવાનું છું. કેટલા હું એને પ્રોવાઈડ કરીશ? 6 લાખ પ્રોવાઈડ કરીશ. અને રામ લિમિટેડ નું જૂનું શેર કેપિટલ કેટલું છે? 4 લાખ. તો અહીંયા આપણે હવે શું સ્પેસિફાઈ કરશું કે ફોર રામ લિમિટેડ રિઝર્વ ઓલ્ડ માઈનસ આપણે માઈનસ માં શું કરશું? purchase consideration minus share capital. હજી એક વસ્તુ અહીંયા જે રિઝર્વ સ્પેસિફાઈ કર્યું ને અહીંયા પ્રોફિટ એન્ડ લોસ બી આવે. જો ઓવરઓલ જ્યારે રિઝર્વમાં પ્રોફિટ એન્ડ લોસ, જ્યારે તમારી પાસે રિઝર્વ નથી, ત્યારે આપણે શું લઈશું? પ્રોફિટ એન્ડ લોસ પણ આપણે સ્પેસિફાઈ કરી શકીએ છીએ. અને ઓવરઓલ એનાથી આપણે એક વેલ્યુએશન ખબર પડશે કે કેટલું આપણે ફાઇન્ડ આઉટ કરશું. લાસ્ટ સમમાં મેં તમને જ્યારે એક્સપ્લેન કર્યું હતું જેમ આપણે એસેટ્સ અને લાયબિલિટી નો જે ડિફરન્સ છે જેમાં આપણે રિઝર્વ્સ અને સરપ્લસ લેતા, જ્યાં મારા ઓવરઓલ સપોઝ તમને કહું છું જે એસેટ્સ છે એ મારા ઓછા છે અને લાયબિલિટી મારી વધારે છે, આપણે કેલ્ક્યુલેશન કર્યું છે તો અહીંયા આપણે ગુડવિલ અને કેપિટલ રિઝર્વ્સ લેતા. એવી રીતના આપણે અહીંયા સ્પેસિફાઈ કરશું ડેબિટ બેલેન્સ મારું ઓછું હશે તો પ્રોફિટ એન્ડ લોસ ડેબિટમાં આવશે, ક્રેડિટ બેલેન્સ મારું ઓછું હશે તો પ્રોફિટ એન્ડ લોસ કેમાં આવશે? ક્રેડિટમાં આવશે. ઈ સેમ ડિફરન્સ હવે પણ અહીંયા આપણે કેલ્ક્યુલેશન આવી રીતના કરશું જે તમે મેં લાસ્ટ સમમાં પણ એક્સપ્લેન કર્યો હતો એવી રીતના. હવે સો અહીંયા રિઝર્વ્સ ની વેલ્યુ કેટલી લીધી આપણે? 2 લાખ રૂપિયા. યસ ઓર નો? માઈનસ મારું પરચેસ કન્સિડરેશન કેટલું છે? 6 લાખ છે રામનું. સો 6 લાખ માઈનસ કેટલું થઈ જશે? શેર કેપિટલ એનું કેટલું સ્પેસિફાઈ કર્યું છે? 4 લાખ રૂપિયા. સો ધેટ ઇક્વલ્સ ટુ 2 લાખ minus 2 lakh. and 2 જ વધશે ને? that equals to 0. nil થયું. આ કેટલું થઈ ગયું? nil. હવે મારું પ્રોફિટ એન્ડ લોસ કેટલું છે? ઓલરેડી મારી પાસે પ્રોફિટ એન્ડ લોસ સ્પેસિફાઈ કરેલું છે. કેટલું છે? 25,000. તો મારો ઓવરઓલ પ્રોફિટ એન્ડ લોસ મારી પોઝિટિવ વેલ્યુ છે. મારી શું વેલ્યુ આવે છે? પ્રોફિટ એન્ડ લોસ પોઝિટિવ આવે છે. યસ ઓર નો? તો ઈ વેલ્યુ ઓવરઓલ આપણે પછી એને સ્પેસિફાઈ કરશું જ્યારે આપણે સોલ્વ કરશું ને જનરલ એન્ટ્રીઝ ત્યારે ઓવરઓલ આપણે એમાં સોલ્વ કરશું.
સો ધેરફોર અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું છે હિયર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બેલેન્સ ઇન ઓલ્ડ બુક ઇઝ 25000. આ વસ્તુ તમારે રિઝર્વ્સ માં એડ કરીને કરવી હોય તો પણ કરી શકો, કેમ કે રિઝર્વ્સ માં આપણે 2 દીધું, 2 + 25 225 225 - 2 કરું તો આન્સર શું આવે? સેમ આ જ આવે. હવે આપણે નેક્સ્ટ ની વાત કરીએ. આ તો આપણે રામનું જોયું. હવે આપણે વાત કરીએ શ્યામમાં ઓવરઓલ સૌથી પહેલા રિઝર્વ્સ દીધું છે રિઝર્વ્સ કેટલું સ્પેસિફાઈ કર્યું છે? આપણે 40000 સ્પેસિફાઈ કર્યું. પ્રોફિટ એન્ડ લોસ દીધું છે? નથી દીધું. એટલે અહીંયા ખાલી આપણે વાત કરશું, કેની વાત કરશું? only regarding the reserve. So for Shyam Limited that equals to 40000 આપણી પાસે reserve છે minus purchase consideration. Purchase consideration અહીંયા આપણે કેટલું સ્પેસિફાઈ કર્યું છે? 250000. So 250000 નું શેર કેપિટલ છે કેટલું છે શ્યામનું? 2 લાખ છે. So 40000 minus 50000, so that equals to minus 10000 આવ્યું. એટલે અમારી નેગેટિવ વેલ્યુ આવી. તો એની એવી રીતના આપણે જનરલ એન્ટ્રીઝમાં પોસ્ટ કરશું. ક્લિયર? એક મેં ફાઇન્ડ આઉટ કર્યું 25 અને એક મેં ફાઇન્ડ આઉટ કર્યું 10000. यहाँ पर તમે આપણે પરચેસ મેથડમાં પણ કર્યું હતું, ત્યાં બી જોયું આપણે શું આન્સર હતો? 25 અને 10 હતો. પરચેસ મેથડ જે આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કર્યો એમાં બી આન્સર આપણે આવ્યો હતો. કેપિટલ કેટલું આવ્યું હતું? 25000 આવ્યું હતું. અને ગુડવિલ કેટલી આવી હતી? તો અહીંયા જેવી રીતના આપણે ગુડવિલ મળી છે તેવી રીતે આ પ્રોફિટ એન્ડ લોસ માં 10000 બતાવીશ ડેબિટમાં, અને ક્રેડિટમાં શું બતાવીશ? 25000 ઓવરઓલ અહીંયા શોકેસ કરીશ અને કેપિટલ રિઝર્વ પાર્ટમાં આ પ્રોફિટ એન્ડ લોસ. સો એવી રીતે આપણે જનરલ એન્ટ્રીઝ પુટ ઓન કરી દઈએ. અને બુકમાં નવી બુકનું નામ શું છે? ચારુદત્ત. એટલે અત્યારે આપણે જનરલ એન્ટ્રીઝ પુટ કરશું. એ ઓવરઓલ બાય પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ આપણે શું કરશું? ચારુદત્તની બુકમાં આપણે ઓવરઓલ એની જનરલ એન્ટ્રીઝ કીધી ને, શું કીધું છે? પાસ ધ જનરલ એન્ટ્રીઝ અને પ્રિપેર ધ બેલેન્સ શીટ. એટલે એકવાર આપણી જનરલ એન્ટ્રીઝ થઈ જાય પછી આપણે શું બનાવશું? બેલેન્સ શીટ. ક્લિયર? તો હવે જનરલ એન્ટ્રીઝ છે ને સેમ જ થશે, વધારે ફરક થશે નહીં. જે સિમિલર ટાઈપનું હતું ને એવી જ આવશે. એક જ એન્ટ્રીઝમાં થોડું ચેન્જીસ આવશે, માઇનર ચેન્જીસ મળશે. તો નંબર 1 સૌથી પહેલા આપણે બિઝનેસ પરચેસ કરીએ. તો બિઝનેસ પરચેસ ની આપણી એન્ટ્રી શું થઈ જશે? બિઝનેસ પરચેસ એકાઉન્ટ ડેબિટ ટુ પહેલા શું આવશે? રામ આપણે કીધું છે રામ્સ લિક્વિડેટર અને ટુ શ્યામ લિક્વિડેટર. હવે અહીંયા આપણી પાસે રામની અમાઉન્ટ શું છે? કેટલી છે? 6 લાખ. શ્યામની 2,50,000. અહીંયા શું આવશે? 8,50,000. નંબર 2 અહીંયા નરેશન સ્પેસિફાઈ કરી દેજો. બીંગ નંબર 2 માં હવે આપણે એસેટ્સ અને લાયબિલિટીઝ. સૌથી પહેલા આપણે રામની વાત કરીએ. તો અત્યારના રામ પાસે સૌથી પહેલા કયા એસેટ્સ છે? એક તો આપણે ફિક્સ્ડ એસેટ છે. ફિક્સ્ડ એસેટ એકાઉન્ટ ડેબિટ. એમાઉન્ટ શું છે ફિક્સ્ડ એસેટની? 5 લાખ રૂપીસ. નેક્સ્ટ ઇઝ બેંક. કેટલું છે? 1,75,000. હવે આપણે એક લાઈન મૂકી દઈએ. મેં તમને જેમ કીધું હતું, જેનાથી આપણે પ્રોફિટ છે, લોસ છે એ ખબર પડે. ત્યાં આપણે કોમ્પેન્સેટ કરવાના. જે આપણે આન્સર તો મળી ગયો છે, આપણી પાસે 25000 છે, તો એ આપણે ક્રેડિટમાં જ આવશે. બટ વિથ ધ હેલ્પ ઓફ આપણે જનરલ એન્ટ્રીઝ થી પણ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે એવી રીતના પણ કેલ્ક્યુલેશન કરી શકીએ છે. તો અહીંયા આપણે એક મૂકી દઈએ છીએ. એના પછી આપણે લાયબિલિટીઝમાં બોલો. કઈ લાયબિલિટીઝ દીધી છે? ટુ ડિબેન્ચર્સ. કેટલું છે? 50,000. નેક્સ્ટ બિઝનેસ પરચેસ કેટલાનું કર્યું છે? 6 લાખ. ડિફરન્સ જોઈ લો. હજી શું છે? કાઈ બાકી છે બીજું? અહીંયા 5 + 175 કેટલું થશે? 675. અને અહીંયા આપણે કીધું 6 + 50 એટલે 650. ડિફરન્સ નીચે ક્રેડિટમાં છે તો આપણે 2 અહીંયા પ્રોફિટ એન્ડ લોસ કેટલી આવશે? 25. જે આપણે તમારે નોટનું સ્પેસિફાઈ કર્યું તો નોટનું પણ સ્પેસિફાઈ કરી શકો છો. અહીંયા પણ સ્પેસિફાઈ કર્યું તો અહીંયા પણ તમે એ રીતે સ્પેસિફાઈ કરી શકો છો. વहाँ આપણે પરચેસ બુકમાં પરચેસ મેથડમાં આપણે ગુડવિલ અને કેપિટલ રિઝર્વ લખીએ.
અને અહીંયા શું લખીએ છે પ્રોફિટ એન્ડ લોસ ઈ વેધર ડેબિટ માં હોય કે ક્રેડિટ માં હોય તો એવી રીતના આપણે સ્પેસિફાઈ કરી એટલે જ મેં લાઈન અહીંયા તમને મૂકવાનું કીધું હવે એન્ટ્રી નંબર 3 અત્યારે આપણે આ બુક્સ આની સ્પેસિફાઈ કરી લીધી હવે પરચેસ કન્સિડરેશન આપણે રામને પે કરશું તો રામની પરચેસ કન્સિડરેશન પે કરશું તો શું આવશે રામ લિમિટેડ લિક્વિડેટેડ ટુ એટલે શું થઈએ છે આપણે શેર કેપિટલ સો नंबर 3 4 3 राम लिमिटेड लिक्विडेटर डेबिट टू શું આવશે ઓર આપણે શું કરીએ છે એટલે શેર્સ કેપિટલ પ્રોવાઇડ કરીએ છે ટુ શેર કેપિટલ અમાઉન્ટ કેટલા લઈ જઈએ છે 6 લાખ નરેશન સ્પેસિફાઈ કરી દીધું નેક્સ્ટ હવે આપણે વાત કરીએ કોની વાત કરીએ છે આ રામનું કહ્યું હવે આપણે શ્યામની વાત કરીએ એટલે એન્ટ્રી નંબર 4 આપણે શું કહીશું શ્યામ તો શ્યામમાં આપણે સૌથી પહેલા એસેટ શું છે આપણી પાસે ફિક્સ્ડ એસેટ યસ ઓર નો ફિક્સ્ડ એસેટ કેટલી અમાઉન્ટ છે માં 2,75,000 નેક્સ્ટ બેંક કેટલું 50,000 નેક્સ્ટ 1,15,000 ઓકે નેક્સ્ટ બીજું કાઈ આ બે જ વસ્તુ સ્પેસિફાઈ કરી હવે એક લાઈન આપણે લખી દઈએ આપણે શું લખીએ છે લાયબિલિટીઝ માં લખી લઈએ શું છે ડિબેન્ચર્સ છે કેટલું છે કેટલું 50 નેક્સ્ટ ટુ બિઝનેસ પરચેસ કેટલું 2,50,000 હવે ડિફરન્સ 250 પ્લસ આપણે કરીએ છે 50 કેટલું થયું 3 અને ડેબિટ માં કેટલું છે કેટલું છે 275 પ્લસ 50 કેટલું થયું 2,90,000 થયું તો ઓવરઓલ ક્યાં આવશે અહીંયા આવશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કેટલો આવશે અને એવી રીતના નોટ કરીને નામ સ્પેસિફાઈ કર્યું તો નોટ નંબર 1 2 જી લખો તમે એવી રીતના નામ દઈ શકો તો જી તમે નોટ નંબર લખો ક્લિયર અહીંયા સુધી બધાને પાકું કોઈને કઈ ડાઉટ પેરી હવે આને પર ઓવરઓલ પરચેસ કન્સિડરેશન ની વેલ્યુ મારે લિક્વિડેટ કર્યું છે એ બધી વસ્તુ કરવી પડશે તો અહીંયા શું આવશે નંબર 5 માં श्याम लिमिटेड लिक्विडेटर डेबिट टू शेर कैपिटल અને બીજું ટુ બેંક કે કેશ આપણે પ્રોવાઇડ કરીએ છે કેટલું છે અહીંયા 2,50,000 અને અહીંયા 2 લાખ અને અહીંયા 50,000 ક્લિયર યસ ઓર નો હવે આપણે આ ટોટલ 4 એન્ટ્રીઝ પુટ કરી દીધી હવે નેક્સ્ટ એન્ટ્રી આપણે શું સ્પેસિફાઈ કરવાનું છે કે જે પણ આપણે ડિસોલ્યુશન એક્સપેન્સ પે કરીએ છીએ જો લાસ્ટમાં ઓવરઓલ આપણે અહીંયા કમ્પેન્સેશન કર્યું હતું બટ અહીંયાથી આપણે પ્રોપરલી અહીંયા એન્ટ્રી બતાવીએ છીએ એક તો ડિસોલ્યુશન અને બીજું અમારી લોકેશન સો એ આપણે કેવી રીતના જઈશું કેશ થી એનું પેમેન્ટ થશે સો એ વસ્તુ મારે સ્પેસિફાઈ કરવી પડશે તો નંબર 6 નંબર 6 માં તમે હેડિંગ માં અહીંયા સ્પેસિફાઈ કરી શકો છો ફોર પેમેન્ટ ઓફ ધ ડિસોલ્યુશન એન્ડ ધ amalgamation expenses you can write in narration or you can write upward in upward portion માં તમે સ્પેસિફાઈ કરી શકો છો સો હવે અહીંયા કીધું છે ડિસોલ્યુશન એક્સપેન્સ કેટલું છે ડેબિટ 5,000 amalgamation કેટલું છે એક્સપેન્સ 10,000 કેવી રીતના પેમેન્ટ થાય છે કેશ માં કે બેંક થી જે પણ થતું હોય ટુ કેશ બેંક જે સ્પેસિફાઈ કરો એ કેટલું છે 15,000 આપણે આ સ્પેસિફાઈ કર્યું હવે આપણે ડિસોલ્યુશન એક્સપેન્સ એને રાઇટ ઓફ કરશું તમે કીધું સર કેવી રીતના રાઇટ ઓફ થાય જો મારી પાસે અહીંયા 25 છે અહીંયા મારી પાસે 10 છે બરાબર 25 - 10 કરું તો કેટલું વધ્યું 50 અને ડિસોલ્યુશન એક્સપેન્સ અને અમલગમેશન એક્સપેન્સ કેટલું છે સો અહીંયા બે પ્રોફિટ એન્ડ લોસ એક પ્રોફિટ એન્ડ લોસ ની મારી ઓવરઓલ અહીંયા શું છે ડેબિટ ક્રેડિટ બેલેન્સ છે અને એક મારી પાસે શું છે ડેબિટ બેલેન્સ સો એનું કમ્પેન્સેશન કેટલું થઈ ગયું 15,000 થઈ ગયું એટલે મારું અહીંયા ક્રેડિટ માં ઓલરેડી 25 છે
અને ક્રેડિટર્સ મારે અહીંયા એક પણ પેમેન્ટ કરવાનું છે, આ બે અહીંયા જે ડેબિટમાં છે તો હવે આ બે ક્રેડિટ થઈ જશે અને પ્રોફિટ એન્ડ લોસ નું જે ડિફરન્સ એ શું થશે, ડેબિટ થઈ જશે. તો એવી રીતે આપણે એન્ટ્રી સ્પેસિફાઈ કરશું. લાસ્ટ એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ account debit to dissolution expense to amalgamation expense. કેટલું છે 15 5 અને 15 ક્લિયર, સોરી 10,000. કોઈને ડાઉટ કરી આમાં? જનરલ એન્ટ્રીઝ ક્લિયર થઈ ગઈ? ક્લિયર. હવે છે ને મારે બેલેન્સ શીટ બનાવવી છે. આ સાઈડ પર લખો તો ટેક્સ્ટ બુક માં છે સોલ્યુશન. લખો તો આ સાઈડ નું ખાલી એટલું જ લખો. હવે આપણે બેલેન્સ શીટ બનાવી લઈએ. કે કીધું ક્વેશ્ચન માં બેલેન્સ શીટ બનાવો. બેલેન્સ શીટ ઓફ ન્યુ કંપની પૂરું સ્પેસિફાઈ કરજો. ન્યુ કંપની નું નેમ બોલો. તો સાંભળો, સૌથી પહેલા છે ને આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખીએ છીએ. લાયબિલિટી સાઈડમાં સૌથી પહેલા આપણે ઓવરઓલ જેટલા શેર કેપિટલ છે એ વસ્તુ તો સ્પેસિફાઈ કરશું, બટ સૌથી પહેલા આપણે સ્પેસિફાઈ કરવું પડશે ઓથોરાઇઝ્ડ શેર. એ ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ આપણે કાઉન્ટ નહીં કરીએ, કેમ કે આપણે શું કરશું, ડબલ અંડરલાઈન કરશું, એટલે આપણે ઓવરઓલ એટલું ઓવરઓલ ઓર્ગેનાઇઝેશન ની અંદર એ ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ છે. તો ફર્સ્ટ એન્ટ્રી હંમેશા જ્યારે ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ દીધું હોય તો એ જેટલું આપણે પેડ અપ કરીએ ને એ જ વસ્તુ કાઉન્ટ થાય. આખી અમાઉન્ટ કાઉન્ટ થાય નહીં, પણ ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ મારે બેલેન્સ શીટમાં સ્પેસિફાઈ કરવું પડે. તો સૌથી પહેલા આપણે શું લખશું કે ઇક્વિટી એન્ડ લાયબિલિટી. એમાં નંબર 1 માં આપણે સૌથી પહેલા શેર હોલ્ડર ફંડ. શેર હોલ્ડર્સ ફંડ માં સૌથી ફર્સ્ટ ઇઝ ઓથોરાઇઝ્ડ. કેટલું કીધું ક્વેશ્ચન માં, જો ફર્સ્ટ લાઈન માં દીધું છે ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ કેટલું દીધું છે 10 લાખ રૂપીસ છે. એટલે ઓવરઓલ તમે 10 લાખ ડિવાઇડેડ બાય 100 કરો એટલે કેટલા શેર્સ થાય, કેટલા થાય 10,000 શેર્સ. એક બી કોસ્ટિંગ શું છે 100 રૂપીસ છે, તેનો આન્સર આવશે 10 લાખ આવશે. કેટલો આવશે 10 લાખ. એટલે આપણે ડબલ અંડરલાઈન કરી દીધું. હવે નંબર 2 જે આપણે ઓવરઓલ પેડ અપ કરીએ છીએ, જે આપણે ઇશ્યુ કરીએ છીએ, તો એના પછી ઇશ્યુડ શેર કેપિટલ. જો ઇશ્યુડ શેર કેપિટલ માં આપણે રામને કેટલા દીધા હતા, રામને ઓવરઓલ કેટલા દીધા 6000 શેર્સ દીધા, રાઈટ. અને શ્યામને 2000. સો એનો ઓવરઓલ એમાઉન્ટ કેટલી થઈ જશે આપણે વાત કરીએ તો 6 લાખ અહીંયા થઈ ગયું, અહીંયા 2 લાખ થઈ ગયું. આન્સર 8 લાખ રૂપીસ. નેક્સ્ટ પાર્ટ આપણે શું સ્પેસિફાઈ કર્યું છે લોકોએ કે રિઝર્વ્સ અને સરપ્લસ. રિઝર્વ્સ ને સરપ્લસ અત્યારે આપણે જે નોટ સોલ્વ કરી તો એ નોટ ઉપરથી આપણે રિઝર્વ્સ ને સરપ્લસ મળી ગયું, શું આવ્યું નીલ થઈ ગયું. કેવી રીતના નીલ થયું, કેમ કે આપણે ઓવરઓલ એનું કમ્પેન્સેશન પાર્ટ થઈ ગયું છે. અમાલ્ગમેશન એક્સપેન્સ, ડિસોલ્યુશન એક્સપેન્સ, એકમાં પ્રોફિટ એન્ડ લોસ માં આપણે 25 આવ્યું, એકમાં -10 આવ્યું. તો એ આખું કમ્પેન્સેટ થઈ ગયું, રિઝર્વ એન્ડ સરપ્લસ શું થઈ ગયું નીલ થઈ ગયું. એ જે પ્રમાણે તમે નોટ કયો ને એ નોટ નંબર અહીંયા લખી લેજો. મેં નોટ નંબર મત લખો, તમે જે નોટ નંબર કયો એ તમારે સ્પેસિફાઈ કરવાનો છે. નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે એ થઈ ગયું. હવે મારી પાસે ઓલા ફોર્મ માંથી આપણે ડેબેન્ચર્સ લઈ આવ્યા છે. આપણે ઓલા ફોર્મ માંથી શું લઈ આવ્યા છે, ડેબેન્ચર્સ લઈ આવ્યા છે. કે ડેબેન્ચર્સ રામના કેટલા હતા 50 અને શ્યામના કેટલા છે 50. સો એ ઓવરઓલ આવશે. નેક્સ્ટ પાર્ટ આપણે જે થર્ડ પાર્ટ વાત કરીએ એ નોન કરન્ટ એસેટ્સ, સોરી નોન કરન્ટ લાયબિલિટીઝ. સો એમાં રામ ને શ્યામના ટોટલ મળીને અહીંયા આપણે સ્પેસિફાઈ કરી છે કે 50000 પ્લસ 50000.
સો આપણે આન્સર મેળવ્યો. કરંટમાં તો આપણે કંઈ સ્પેસિફાઈ છે નહીં, કંઈ ઇન્ફોર્મેશન દીધી નથી. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આવી જઈએ, એસેટ્સ માં આવીએ. કેમાં આવી જઈએ? એસેટ્સ નંબર 2. આનું ટોટલ કરી લેજો. ટોટલ કેટલું છે? આને કાઉન્ટ કરશું નહીં. હવે આપણે નંબર 2 ઇઝ વોટ? એસેટ્સ. એસેટ્સ માં સૌથી પહેલા મારી પાસે શું દીધું છે? આપણે એસેટ્સ માં એક કરંટ ને નોન કરંટ. એસેટ સૌથી પહેલા નોન કરંટ ની વાત કરીએ તો એમાં આપણે વાત કરીએ છીએ ટેન્જિબલ માં. ઇનટેન્જિબલ ગુડવિલ કે સ્પેસિફાઈડ છે ઓવરઓલ કેટલું આપણે દીધું છે? ટેન્જિબલ એસેટ્સ માં બિલ્ડિંગ માં આવી જાવ. ચલો ફટાફટ. લેન્ડ શું દીધું? સન્ડ્રી ફિક્સ્ડ એસેટ 5 લાખ. 5 લાખ અને બીજું આપણે દીધું છે શ્યામનું કેટલું? 2,75,000. સો અહીંયા સ્પેસિફાઈ કરશું આપણે fixed asset 5 lakh rupees plus 2 lakh sorry 1,75,000 ને કેટલું છે? 275. આન્સર ઇઝ 7,75,000. હવે નેક્સ્ટ પાર્ટ આપણે કીધું છે શું કીધું છે જ્યારે આપણે કરંટ એસેટ ની વાત કરીએ તો બેંક આ વસ્તુ ધ્યાનથી સાંભળો. Overall આપણે this is what my non current assets. હવે current assets એમાં current assets માં આપણી પાસે એક બેંક જ છે. હવે બેંક નું કેલ્ક્યુલેશન થાશે સૌથી પહેલા. બેંક બેલેન્સ શું છે રામને શ્યામની? કે નહીં જોઈએ તો 175 બરાબર. અને બીજું આપણે શું કીધું છે? 15,000. એટલે ટોટલ કેટલું થઈ ગયું? આ 190 થઈ ગયું. ધ્યાનથી સાંભળજો. બરાબર. હવે આ નવા રૂપિયા તો મને આવ્યા 190, પણ મારા ઓર્ગેનાઇઝેશન માંથી રૂપિયા જાય છે. એક તો હું છે ને શ્યામ ને સેકન્ડ કોણ છે? હા શ્યામને હું 50,000 આપું છું શ્યામને 50,000 રૂપિયા. અને મારા ઓર્ગેનાઇઝેશન માંથી અત્યારના આપણે વાત કરીએ તો 15,000 રૂપિયા જે છે એ ઓવરઓલ આપણે ડિસોલ્યુશન એક્સપેન્સ અને અમાલ્ગમેશન એક્સપેન્સ પે કરીએ છીએ. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 65. એની એન્ટ્રી તમને ક્યારેક સ્ટ્રાઇક ના થાય તો જનરલ એન્ટ્રીઝ માંથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. જનરલ એન્ટ્રીઝ માં ઓવરઓલ જો આપણે સૌથી પહેલા શ્યામનું કેમ ગયું? આઈ દેખાય ક્રેડિટમાં શ્યામ કેટલી છે? 50,000. અને અહીંયા આપણે ઓવરઓલ અત્યારે બેંકનું આપણે પેમેન્ટ કર્યું છે. કેટલું આપણે બેંકનું કેશબેક પેમેન્ટ કરીએ છીએ? 15,000. સો 50 plus 15 કેટલું થઈ ગયું? 65. સો આ 190 જે આવશે છે મારી નવી બેલેન્સ શીટમાં એમાંથી મારા 65 શું થઈ જશે? લેસ. સો મને આન્સર શું આવે છે? 125. તો અહીંયા હું સ્પેસિફાઈ કરું છું. શું આપણે સ્પેસિફાઈ કરશું? સૌથી પહેલા 175 plus 15 માઈનસ આપણે ઓવરઓલ સ્પેસિફાઈ કરીએ 65,000. બરાબર. સો એનો આન્સર શું આવે છે? 175 plus 15 190. 190 minus 65 answer is 1,25,000. Clear? આનો ટોટલ કર્યો 9 lakh. સોલ્વ કર્યું. ઓકે, થેન્ક યુ.